નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ભૌમિતિક સમઘટકતા વિશેની ચર્ચા કરી હતી કે સૌરગાન 4 અને સૌરગાન 6 ની અંદર જો ભૌમિતિક સમઘટક હોય તેમાં કયા કયા પ્રકારની સમઘટકતા જોવા, એટલે કે ભૌમિતિક સમઘટકોમાં કેવા કેવા સમઘટકો અલગ અલગ આપણે ઘણા બધા ઉદાહરણ જે છે એ જોયા છે. હું આશા રાખું છું કે તમને એમાં બધી ખ્યાલ આવે છે. ખાસ તમારે સમઘટકો દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. લેક્ચરમાં મેં ઘણી બધી વખત એકની એક વાત કીધી હતી, અત્યારે હું ફરીથી તમને એની વાત કરું છું. એટલે સમઘટકો દોરવાની પ્રેક્ટિસ જેટલી કરશો એટલા આના એમસીક્યુ ની તમારી સોલ્વ કરવાની સ્પીડમાં જે છે વધારો થશે. તો હવે આજે આપણે જે ટોપિક શરૂ કરશું ઈ પ્રકાશીય સમઘટકતા જે છે, એટલે કે જે સવર્ગ સંયોજન જે છે એની અંદર પ્રકાશીય સમઘટકતા જે છે એની વિશેની આપણે ચર્ચા કરશું. ખાસ ધ્યાનથી જે છે જો પ્રકાશીય સમઘટકતા તમે GOC માં ક્યાંક જોઈને આવેલા છો. પ્રકાશીય સમઘટકો પહેલી વસ્તુ હાવ દેશી ભાષામાં આપણે જઈએ કે જો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા ન હોય, બરાબર, તો એને એકબીજાના પ્રકાશીય સમઘટકો જે છે કે બરાબર. એટલે આપણે તો ઓલા હાથમાં ઉદાહરણ લેતા, એ હાથમાં આમ જે પ્રતિબિંબ છે એકબીજા ઉપર આમાં આમ સમજવાનું છે. તમારે આમ નથી સમજવાનું. હું જે વાત કરું છું ખાસ ધ્યાન આવે ને, આને હાથ ઉપાડીને તમે આની ઉપર મૂકો એટલે તમે અહીંયા જોશો ને તો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તો એને જે છે એકબીજાના પ્રકાશીય સમઘટકો જે છે કહેવાય. એટલે આપણે અરીસો વચ્ચે મૂકવો પડે. એટલે અહીંયા આપણે અરીસો નહીં મૂકીએ પણ અરીસા જેવી રીતે આગળ દોરશું. એટલે ખાસ પહેલા અહીંયા હું લખતો જાઉં તો જોતા જાઓ કે પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત ન થાય તો તેને પ્રકાશીય સમઘટકતા કહે છે. એની પછી આ તો વાત નહીં, તમે ઓલરેડી ભણેલા છો ડી વિન્યાસ ને એલ વિન્યાસ, એટલે કે જો તલ ધ્રુવીભૂત પ્રકાશ હોય. હવે તમે જોઈને આવેલા છો એટલે એની પછી કથા હું અહીંયાથી શરૂ નથી કરતો કે જો તલ ધ્રુવીભૂત પ્રકાશ જે હશે એનું જો તમે જમણી બાજુ જે છે આખું કોણાવર્તન થાય અને દક્ષિણ ભ્રમણીય એને આપણે ડી એવું કહીએ છીએ, બરાબર ને. જો તલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન થાય તો એને વામ ભ્રમણીય એલ જે છે એવું કહીએ છીએ. એટલે આપણે એને ડી અને એલ વિન્યાસ એવી રીતે જે છે એ દર્શાવી શકીએ. એટલે ખાસ તમે જો કે પ્રકાશીય જે સમઘટકો છે એમાં જો તલ ધ્રુવીભૂત પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન થાય તો એને જે છે શું કહેવાશે? દક્ષિણ ભ્રમણીય અને એને ડી વડે દર્શાવવામાં આવે. અને જો ડાબી બાજુ કોણાવર્તન થાય તો એને કહેવાય વામ ભ્રમણીય, ને જેને કોની વડે દર્શાવવામાં આવે? એલ વડે જે છે દર્શાવવામાં આવે. એટલે આ જે છે પ્રકાશીય સમઘટકતાની જે છે મુખ્ય બાબત છે. પહેલી જ મુખ્ય બાબત ઉપર જે છે આપણે આખું કામ કરવાનું છે કે એના જે પ્રતિબિંબ હોય એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોવા જોઈએ નહીં. આ સિવાયમાં જો આપણે ચર્ચા કરીએ કે ભૌમિતિક સમઘટકતામાં આપણે એવું જોયું હતું કે સવર્ગાંક 4 અને સવર્ગાંક 6 હોય એની માટે. અહીંયા ફક્ત સવર્ગાંક 6 માં આપણને જે છે પ્રકાશીય સમઘટકતા જે છે જોવા મળશે. એટલે કે સવર્ગાંક 6 ધરાવતા સવર્ગ સંયોજનમાં તમને શું જોવા મળશે? પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. આમ આવી બધી વસ્તુ કદાચ તમને યાદ ન રહે ને તો તમને એમ ન થાય કે સીધું પુસ્તકે નહીં. એટલે પણ ખાલી અહીંયા એટલું જ યાદ રાખો કે પ્રતિબિંબ બીજા ઉપર અધ્યારોપિત થતા હોવા જોઈએ નહીં. તો જે છે એને શું કહેવાશે? પ્રકાશીય સમઘટકતા. એક ગણો સૂત્ર લઈને આપણે ફટાફટ જે છે એ જોઈએ. ફટાફટ એટલે કે ધીમે ધીમે, એટલે તમને ઓલમોસ્ટ જે છે ખ્યાલ આવી જાય કે પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય. આખી જે વસ્તુ છે ને ત્યારે ક્લિયર થશે કે આખો ટોપિક પૂરો થશે ને ત્યારે આપણે જે તમને એનસીઈઆરટી માં ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન ને જ્યારે સોલ્વ કરશો ને એટલે તમને આખું પિક્ચર જે છે ક્લિયર થશે. ટૂંકમાં ઓલા સાઉથના મૂવી જેવું છે કે એન્ડમાં જે છે ખબર પડે કે હીરો ને વિલેનની સ્ટોરી મેં હોવાની છે. પહેલું સૂત્ર જે છે આપણે લઈએ પ્રકાશીય સમઘટકતા માટે, તો કે m into
V2 ને C2 બરાબર આ યાદ કરો હમણાં નામ A2 B2 ને C2 ભૌમિતિક સમઘટકતામાં જ આપણે જે વાત કરી હતી આ એક સમઘટક આવે તો સ્વર્ગાંક 6 ધરાવતો આના આપણે જે સમઘટકો દોર્યા હતા એની જે સંખ્યા હતી એ ટોટલ 5 હતી 4 આપણને ટ્રાન્સ જોવા મળ્યા હતા અને એક સીસ જોવા મળ્યા હતા પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થવા જોઈએ નહીં એવું જે છે ને એ પહેલી પ્રાયોરિટી છે પ્રકાશીય સમઘટકતાની તો તમે ઓવાના સમઘટક દોરો ને એમાં તમે ખાસ જોજો પહેલું એક કોમન જે છે ને સમઘટક દોરો અહીંયા જે આપણે દોરીએ એ કોમન એટલે કે અહીંયાથી ગયો આ a પછી જે છે અહીંયાથી જશે આ a અહીંયાથી જશે આ b આ c અને અહીંયાથી જશે c આ a b b અને c આ જે છે e q થયું એટલે તમે જોવો તો c થયું આ જે c છે ને એ c ને હું કાંઈ આગળ રાખી દઉં ઓલું પડદા અરીસો મેં રાખી લીધો એવું તમે જે માની લો આ જે દોરેલો છે અરીસો છે તો એનો હું પ્રતિબિંબ દોરું ને એટલે કાંઈક આવી રીતનું દોરાશે ખાસ તમે જોજો હું જે દોરું અહીંયા તો પાછો તમને અરીસો લાવીને દેખાડી ન અથવા તો ક્લાસમાં આપણે અરીસો ન હોય એટલે તો આનું અહીંયા આવશે બરોબર આની આ બાજુ એટલે અહીંયા જે છે તમે જો તો અહીંયાથી જશે b હવે અહીંયાનો ભાગ છે અહીંયા b અહીંયા જે છે એ થઈ જશે આ c જો હોય એટલે અહીંયાથી જશે c અહીંયા જે છે એ થઈ જશે c અહીંયા થઈ જશે d અહીંયા હું લખી નાખું એમ હવે જો આને આમ ઉપાડો આમ થોડું વિઝ્યુલાઇઝેશન કરો આને ઉપાડો અને ઉપાડીને આમ બરોબર આની ઉપર મૂકો તો આને મૂકશો ને ત્યારે આના પ્રતિબિંબની યાર મેચ નહીં થાય આ છેડાના છેડા પોઝિશન ઉપર AC અહીંયા આગળ તમને AC જે છે મેચ થશે બરોબર અહીંયા AC ને અહીંયા જે છે AC મેચ થશે એટલે M1A2B2 નું આ જે સીસ સ્વરૂપ છે એ સીસ ની અંદર તમને પ્રકાશીય સમઘટકતા જે છે એ જોવા મળશે હવે તમને એનું ઉદાહરણ લઈએ ટ્રાન્સનો બરોબર એટલે તમને આખી વસ્તુ જે છે ને હમણાં જ ક્લિયર થઈ જશે હું એક ટ્રાન્સ સમઘટક ખાલી દોરીશ ને ત્યાં કે અહીંયા B અહીંયા C ને અહીંયા C ને અહીંયા M વચ્ચે હું અરીસો મૂકી દઉં એટલે આ થઈ ગયો અરીસો હવે જો આનું મારે જે દોરવું છે ને પ્રતિબિંબ હું પ્રતિબિંબ દોરું છું તમે ખાસ ધ્યાનથી જે છે જોજો એક જ આખી પેનથી જે છે આપણે દોરીએ એટલે વાંધો ન આવે એટલે હવે અહીંયા તમે જો કે અહીંયા આવી ગયો આ a બરાબર અહીંયા જે છે ઉપર થઈ ગયો અહીંયા c અહીંયા જે છે બરાબર અહીંયા ક્યુ થઈ જશે b બરાબર અહીંયા જે છે એ થઈ જશે a અહીંયા થઈ જશે c ને અહીંયા જે છે એ થઈ જશે b સોરી અહીંયા જે છે એ થઈ જશે આ a થઈ ગયું ને અહીંયા થઈ જશે b હવે આને તમે આખું ઉપાડીને જે છે એની ઉપર મૂકો બરાબર અહીંયા જે છે એ થઈ જશે આ b અહીંયા જે છે એ થઈ જાય આ થઈ ગયું a તો છે ચેક કરો કે પ્રતિબિંબ અધ્યારોપિત થાય છે કે નહીં અને ખાસ પાછો ક્વેશ્ચન એક તરત અંદર તમારે બનાવી લો કે આમાં તમને પ્રકાશીય સમઘટકતા જે છે એ જોવા મળશે કે પ્રકાશીય સમઘટકતા જોવા મળશે ત્યાં સુધી હું જે સાફ કરવાનો પ્રયત્ન કરું અહીંયા જે છે તમારે ખાસ કરીને તમારો જવાબ જે છે લોક કરી નાખવાનો છે કે આની અંદર તમને પ્રકાશીય સમઘટકતા આખું ટ્રાન્સ છે એ આમાં છે BB અને CC આપણે પાછું જેને આની પછીનો જે લેક્ચર આવશે ને ત્યારે હું પાછો તમને કહીશ કે એમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળે કે નહીં હવે અહીંયા તમે ખાસ જો કે એના ઉદાહરણમાં જે છે આપણે જોઈએ કે ઉદાહરણમાં તમને આવડે કીધું કે આ M એટલે કે ધાતુ આપણે લઈએ ધાતુમાં હોય એટલે પ્લેટિનિયમ પછી અહીંયા થઈ ગયું NH3 NH3 twice Cl twice અને અહીંયા જે છે એ થઈ જશે Br twice આની અંદર તમે ખાસ જુઓ તો કે આવી રીતે છે અહીંયા જે છે પ્લેટિનિયમ અહીંયા થઈ જાય NH3 બરોબર અહીંયા થઈ ગયું NH3 અહીંયા જે છે તમે જુઓ તો Cl Br અને Br આનું મારે જો દોરવું હોય એટલે ઉપરનું તે જેમ છે એમ મેં દોરેલું છે તો કાંઈક આવી રીતે થાય
બરોબર એટલે અહીંયા તમે જુઓ કે આ થઈ ગયું અહીંયા CL અહીંયા જે છે એ થઈ જશે BR અહીંયા જે છે એ થઈ જશે CL આ થઈ ગયું NH3 બરોબર અહીંયા જે છે તમે ખાસ જોશો તો શું થઈ જશે NH3 અહીંયા જે છે એ થઈ જશે BR અને ઉપાડીને મૂકો એટલે ટૂંકમાં ઉપર જેવું છે તો આમાં તમને પ્રકાશીય સંકેત એટલે આપણે ઉદાહરણ લઈને ટૂંકમાં વાત કરીએ હવે આપણે જોઈએ હજી એક નામ તો ઘણા બધા જોવાના છે પણ જોતા જઈએ ઓલું જે ભયાનક ઉદાહરણ હતું ને ભયાનક ઉદાહરણ M A B C D E F બરાબર હવે આની અંદર તમે વિચારો ને કે કઈ રીતે છે હું અહીંયા તમને જો દોરીને દેખાડું કે આ કાક આવી રીતે છે આ M પછી આ A આ B આ C D E ને F તો આની જે છે એ આપણે લાઈન પાડીએ લાઈન તમને નહીં દેખાડવી હોય કે આપણે આવી રીતે આમ જે છે દોરીએ તો કામ જે છે આવું થાય કે અહીંયા જે છે E થઈ જશે E આ થઈ જશે D અહીંયા થઈ જશે C આ થઈ ગયું B અહીંયા થઈ ગયું A અને આ થઈ ગયું OR જો આને આમ ઉપાડો નાની ઉપર આમ મૂકો તો અધ્યારોપિત થાય તો કે અધ્યારોપિત થતું નથી એટલે અધ્યારોપિત નથી થતું એટલે જે છે એ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે આ પ્રકાશીય સમઘટકતા દર્શાવે અથવા તો આપણે દેશી ભાષામાં ટીક મારી દઈએ એટલે દેશી જોવા મળશે પ્રકાશીય સમઘટકતા દર્શાવશે પછી એક સૂત્ર આપણે કાક આવી રીતે જે જોયું કે MAA3 હવે આ જે MAA3 છે એની અંદર આપણે ઉદાહરણ લઈને તેની વાત કરી પહેલા આપણે એક જનરલ ઇક્વેશન દોરીએ પછી સીધા ઉદાહરણ ઉપર જે છે ઠેકડા મારશું એટલે તમને બહુ વાંધો ન આવે અહીંયા જે છે તમે જુઓ કે આ MAA3 છે તે કાક આવી રીતે હશે અહીંયા જે છે એક ધાતુ અને લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુનિટ અહીંયાથી એક ઇલેક્ટ્રોન યુનિટ અહીંયાથી એક ઇલેક્ટ્રોન યુનિટ અહીંયાથી અને એક ઇલેક્ટ્રોન યુનિટ અહીંયાથી એવી રીતે એક ઇલેક્ટ્રોન યુનિટ અહીંયાથી અને એક ઇલેક્ટ્રોન યુનિટ અહીંયાથી આવી રીતે જે છે થાય બરાબર અહીંયા જે છે ધાતુ આવી જશે એમ આનું મારે પ્રતિબિંબ દોરવું છે તો હું તો ગમે દોરી તમને અહીંયા દોરી નાખું બેઠા પણ આપણે પહેલા પ્રતિબિંબ દોરી પછી બધી વાત પ્રતિબિંબ દોરી એટલે આનું પ્રતિબિંબ સમઘટકતા કેવી રીતે જે છે જોવા મળશે બહુ આકૃતિ મેં કેવી દોરી એમાં ન પડતો હોય કે તમને પહેલેથી થઈ ગયું છે કે આ એક અહીંયાથી ને એક અહીંયાથી એ પછી જે છે અહીંયા તમે જોશો તો કે કેવી રીતે જે છે થઈ જશે કે આ અહીંયા એક ને એક અહીંયા એવી રીતે અહીંયા ખાસ તમે જોશો કે આ A છે ને એક અહીંયા વચ્ચે જોઈ ધાતુ આને આપણે ઉપાડો ને આને ઉપાડીને આમ તમે આની ઉપર મૂકો જો પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે કે નથી થતું તો કે પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત થતું નથી એટલે MAA3 ની અંદર રીતે તમને જે છે એ સમઘટકતા જે છે જોવા મળશે કઈ સમઘટકતા જોવા મળશે પ્રકાશીય સમઘટકતા જે છે જોવા મળશે એની પછી હા મને ખબર છે તમે મૂક્યો છો આપણે ઉદાહરણ જે છે એક આપણે લઈએ બરાબર પછી આપણે સીધા ઉદાહરણથી તે જે છે આગળ વધશું એટલે તમને એવું ન લાગે MAA3 નું ઉદાહરણ હું અહીં લખું તો કે COEN twice એટલે 3 અહીંયા પ્લસ ઓર માઈનસ n અત્યારે આપણે લઈને જઈએ અહીંયા જે છે ને તમે જુઓ કે પહેલા પ્રકાશીય આનો સમઘટક જે છે દોરવાનો છે એટલે En પછી En એની પછી અહીં દે En અહીંયા જે તમે જોશો તો તમને આપેલું છે કે કઈ રીતે થાય
પ્રતિબિંબીય સમઘટક જે છે દોરવાનું છે. તો પ્રતિબિંબીય સમઘટક અહીંયા દોરો તો En કાકાનું આવી રીતે થશે. En એની માટે કાકા આમ થાય. અહીંયા En ની જો તમે વાત કરો તો એ કાકા આવી રીતે થશે આમ. એટલે અહીંયા C આવે. અહીંયા જે છે થઈ જશે C. એટલે આખી વાતને તમે અહીંયા ખાસ ધ્યાન દેજો. આને ઉપાડો આની એટલે ટૂંકમાં નીચેનું જ છે પણ આમ તમને નવું ન લાગે એટલે આપણે અહીંયા CO En થાય છે એવું જે છે ઉદાહરણ લઈએ. રેડી. હવે તો હું આગળ જે છે જવા દઉં છું. હવે સ્પીડમાં જે છે વધારો કરું છું એટલે તમને જે છે ને આમ કંટાળો એનો આવે ને જે છે ને એ ખોટું લેક્ચર રીતે કામ કરવું પડે. આ MAV3 હવે MAV3 માં આપણે ઉદાહરણ લઈ લઈએ કે CR ક્યું લેશો MAV3 માં GLY લઈએ ને આપણે ગમતું બરાબર. આની માટે જે પ્રતિબિંબને આપણે જોવાનું છે કે પ્રકાશીય સમઘટકો જોવા મળે છે તો પહેલા ખાસ તમે જો કે અહીંયા જે છે હું દોરી નાખવા ત્યાં M બરાબર. એ M પછી આ AB એટલે અહીંયા A અને અહીંયા B અહીંયા આગળ જે છે AB અહીં આગળ AB એટલે એક અહીંયા અને એક જે છે એ અહીંયાથી અહીંયાથી જે છે આપણે જોઈએ કે AB એટલે એક અહીંયાથી અને એક અહીંયાથી. હવે અહીંયા તમે ખાસ જોવો પહેલા અહીંયા આગળ જે છે મને આમ દોરું છું બરાબર. હવે હું જ્યારે આને દોરું છું તો આવી રીતે થાય કે આ B અહીંયાથી જે છે આમ દાન કરે અહીંયા જે થઈ ગયું AB સોરી A અને B એક અહીંયાથી અને એક અહીંયાથી અહીંયા AB આવું થાય. હવે ખાસ ધ્યાન દેજો આને ઉપાડીને હું અહીંયા મૂકું તો આને ઉપાડીને જ્યારે હું અહીંયા મૂકીશ ને તો અધ્યારો ઊભી થશે એટલે કે ટૂંકમાં આમાં તે પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. એટલે ખાસ તમે જો કે અહીંયા આપણને જોવા મળી પછી આપણને અહીંયા જોવા મળી શું જોવા મળી પ્રતિબિંબ પ્રકાશીય સમઘટકતાની વાત કરું જો ભાઈ અહીંયા આપણને જોવા મળી પછી અહીંયા આપણને ક્યાંક જોવા મળી. એક પાછો પ્રશ્ન તો તમને આપેલો જ છે કે એમાં જોવા મળશે કે નહીં હજી આપણે જોઈએ જ છે નથી જોતા એવું નથી. ખાસ આ બાજુ આવો જો એનો સૂત્ર આપણે જોયું બરાબર. અહીં આમ ઘણા છે આપણે 1 2 3 4 જેટલા સૂત્ર જોયા હજી એકનો સૂત્ર જોયા એટલે જાજાનો સૂત્ર જોવાનું એવું નથી પણ મોટા ભાગના આપણે તમને કવર થઈ જાય કે તમને નવા દેખાય તેવું ન લાગે એટલે MAA2 B2 આ MAA2 B2 આપણે જાણીતું લાગે આવું અણુસૂત્ર લખો ને ત્યારે એ અણુસૂત્ર જાણીતું કેમ લાગે કે એ જાણીતું છે ને આમાં આપણને સમઘટકતા જોવા મળતી હતી ભૌમિતિક સમઘટકતા જોવા મળતી હતી યાદ કરો બરાબર. જ્યારે આપણે ભૌમિતિક સમઘટકતા દોરીને ત્યારે હવે અહીંયા હું થોડુંક આનું ઉદાહરણ આપું એટલે આ M એટલે આ ધાતુ અહીંયા જે છે એ આ થઈ ગયું A અહીંયાથી આ A એટલે એન્ટર અહીંયાથી ને આ અહીંયાથી આ અહીંયાથી થઈ ગયું B ને આ અહીંયાથી થઈ ગયું B. એટલે આ તમે ખાસ જે જો પહેલા બે સમઘટકો દોરો એટલે તમને ઓલમોસ્ટ જે છે એ ખ્યાલ આવે. અહીં જે છે તમે જો નીચે દોરીએ આપણે આ આનું જે છે એ કયું થયું સીસ. હવે જો આનું ટ્રાન્સ જે છે એ દોરવું હોય તો ટ્રાન્સ કાક આવી રીતે થાય. માર્કર વચ્ચે તો કોઈ દીધો છે આપણને પણ કાઈ વાંધો નહીં માર્કર અહીંયા B અહીંયા B એક એ અહીંયા ને અહીંયા જે છે થીટા છે એ 180 અંશના ખૂણે છે. 180 અંશના ખૂણે હોય એટલે તમને લોકોને ખબર જ છે કે શું થાય તો એને કેવું સમઘટક કહેવાય છે ટ્રાન્સ સમઘટક જે છે કહેવાય. એટલે આ જે છે એ કઈ થઈ ગઈ ટ્રાન્સ જે છે સમઘટકતા છે. હવે જોજો પાછા ફરી ગયા અને હું આમ કરી નાખું આવી રીતે આનો હું પ્રતિબિંબ અહીંયા હું દોરું છું તો એનો પ્રતિબિંબ હું કાંઈક દોરીશ એટલે આવી રીતે હશે કે થોડું ચોરસ જે છે વ્યવસ્થિત રીતે એનું પ્રતિબિંબ કાંઈક આવી રીતે તમને જોવા મળશે. અહીંયા જે છે થઈ જશે એ બરાબર. અહીંયા જે છે
થઈ ગયું એ ને અહીંયા થઈ ગયું ધાતુ એમ આમાંને ઉપાડ નાની ઉપર આમ મૂકો અધ્યારોપિત થાય છે તો કે અધ્યારોપિત નથી થતું એટલે આ જે છે ને એ તમને દર્શાવશે હું દર્શાવશે પ્રકાશીય સંઘટકતા એટલે જ્યારે અણુસૂત્ર MAA2B2 હશે ત્યારે એની અંદર તમને પ્રકાશીય સંઘટકતા જે છે એ જોવા મળશે એની પછી આની હું તમને વાત કરું હવે આમાં હું દોરું ને તો ખાસ તમે અહીંયા જો કે કાક આવી રીતે આ અહીંયા આમ થઈ ગયું A અહીંયા આમ થઈ ગયું B એટલે અહીંયા આમ થઈ ગયું B એ હા કઈ વાત નહીં B અહીંયા થઈ ગયું M અહીંયા થઈ ગયું A રેડી આટલી વસ્તુ એટલે હવે તમે જો આને હું ઉપાડું મૂકો હવે તમને ખબર જ પડી ગઈ કે આ અધ્યારોપિત થાય છે એટલે આમાં પ્રકાશીય સંઘટકતા જોવા મળે નહીં એટલે અહીંયા આગળ એક તમને જાદુ આખો જોવા મળે જાદુ તો આમ કોઈ ખાસ ન કહેવાય પણ ટૂંકમાં જો કે આની અંદર આ અણુસૂત્રની અંદર આપણને ભૌમિતિક સંઘટકતા જોવા મળતી હતી અને પ્રકાશીય સંઘટકતા જોવા મળતી હતી એટલે અહીંયાથી પ્રશ્ન એવો પૂછાઈ શકે અને પૂછાયેલો છે કે આવી રીતનું અહીંયા તમને અણુસૂત્ર આપી દીધું અણુસૂત્ર લખી તમે અહીંયા જુઓ ને તો કે પ્લેટિનિયમ En twice Cl2 આવું કોઈ અણુસૂત્ર હોય એના કુલ સમઘટકોની સંખ્યા કેટલી તો ત્યાં હવે તમારે બધા સમઘટકો જે છે એ ચેક કરવા પડે બરોબર અત્યારે આપણે ખાલી બે સમઘટકતા તે ભણેલા છે તો બે સમઘટકતા ભણી એની અનુરૂપ તમે ખાસ જુઓ તો આમાં ટોટલ ત્રણ સમઘટકો જોવા મળે એક સિસ એક ટ્રાન્સ અને એક પ્રકાશીય સમઘટક એટલે ટોટલ આને કેટલા સમઘટકો થશે ત્રણ સમઘટકો જે છે જોવા મળશે એટલે અહીંયાથી થોડીક તમારા મગજમાં જે છે એ ડિમ્પલ લાઈક થવી જોઈએ કે જે સિસ સમઘટક હોય ને એની અંદર ભૌમિતિક સંઘટકતામાં જેમાં સિસ અને જેમાં ટ્રાન્સ જેમાં સિસ સંઘટકતામાં તો જે છે એ તમને જોવા મળ્યું છે આપણે જ્યાં ઉદાહરણ લીધેલા છે ત્યાં હવે અહીંયા આવો પાછા આ બાજુ MA2B2 હવે અહીંયા જો આપણે રેડ પાડીએ આ અણુસૂત્ર ઉપર MA2B2 ઉપર આપણને એમાંય જોવા મળે ભૌમિતિકની અને પ્રકાશીય તો હજી એક આપણે અણુસૂત્ર યાદ કરો ભૌમિતિકમાં દ્વિદંતીય લિગેન્ડનું જોયું પાછું આ સમમિતીય છે એ પાછું ભૂલી ખાસ નહીં જવાનું કે MAB2 અરે સોરી MA2 ને અહીંયા જે છે થઈ જશે BC આજે તમને અણુસૂત્ર આપેલું છે MA2BC એની અંદરની જો હું તમને વાત કરું તો એના સમઘટક આપણે દોરીએ આ A અહીંયા B અને અહીંયા C અહીંયા A ને હવે કાચો કે આને હું ઉપાડું અને આને ઉપાડીને આ મૂકું તેની ઉપર અધ્યારોપિત થાય છે તો કે અધ્યારોપિત થતું નથી એટલે MAA2BC જે છે એમાંય તમને શું જોવા મળશે તો કે એમાંય મને જે છે એ સમઘટકતા એટલે કે પ્રકાશીય સમઘટકતા જોવા મળશે અહીંયા જે છે એનો ટ્રાન્સ દોરી નાખો એનો ટ્રાન્સ જે છે કે આવી રીતે થાય અહીંયા જે છે ભેગી ધાતુ એમ આનો નાનો અહીંયા થોડું ખાસ જો અહીંયા A અહીંયા B અહીંયા C અહીંયા A આવી રીતે કરતા
તો આમાં તમને જે છે એ સમઘટકતા જોવા મળશે નહીં, બરાબર. એટલે ખાસ એક વસ્તુ આપી ધ્યાનથી જો કે આપણે અહીંયા જે અણુસૂત્ર જોયા એમાં MAA3 MAB3 પછી જે છે આપણે વાત કરી MABCDEF પછી MA2B2C2 અને જે બે અણુસૂત્ર જોયા MAA2BC અને MAA2B2. તો આ જેટલા જે સમઘટકો હતા, બરાબર, એટલે કે જેટલા અણુસૂત્ર હતા એ અણુસૂત્રની અંદર બે અણુસૂત્ર આપણે એવા પકડ્યા કે જેની અંદર આપણને ભૌમિતિક સમઘટકતા તે જોવા મળી અને પ્રકાશીય સમઘટકતા તે છે જોવા મળી, બરાબર. તો અહીંયા આગળ આપણે અવકાશીય સમઘટકતા જે છે એમાં ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતાની વાત જે છે પૂરી કરી. હવે પછીનો જે લેક્ચર હશે એમાં આપણે જોશું કે બંધારણીય સમઘટકતા જે છે ઈ કોને કહેવાય, એના જે અલગ અલગ ભાગ જે છે એની ચર્ચા કરીશું અને થોડીક જે છે એક્સ્ટ્રા માહિતી જે છે જોશું સમઘટકતાને રિલેટેડ. ત્યારબાદ આપણે એમસીક્યુ ની ચર્ચા કરીશું. તો આશા રાખું છું કે તમને ભૌમિતિક અને પ્રકાશીય સમઘટકતા જે છે બંનેમાં ખ્યાલ આવ્યો છે. થેન્ક યુ.